કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે હું આવી ગયો છું એવા કાપોદ્રા વિસ્તારમાં તાપી નદીના કિનારે સ્થિત એવા કર્મનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। હું તમને કર્મનાથ મહાદેવના દર્શન કરાવીશ, સાથે સાથે થોડીક એવી માહિતી પણ જણાવીશ। કર્મનાથ મહાદેવનું મંદિર કાપોદ્રામાં આવેલું છે। આ બધું જે આવે છે તે કાંભરે જાય છે સીધો, અને આ બધું છે સુરતની અંદર જાય છે, હીરાબાગ મિની બજાર। તો સૌથી પહેલાં જે છે આપણે મેઇન ગેટ ઉપર આવી ગયા છીએ કર્મનાથ મહાદેવના। તો ચાલો હવે અંદર જઈએ અને તમને મંદિરની બધી માહિતી આપો અને તમને મંદિરના કર્મનાથ મહાદેવના દર્શન કરો। અહીં એક નાનકડો બીજો દરવાજો છે, તમે જોઈ શકો છો। આ બાજુ મંદિરનો સમય પણ લખેલો છે। મંદિરનો સમય બપોરે 12:30 થી 3 સુધી બંધ રહેશે, સવારે 4 થી રાત્રિના 10:30 સુધી ખુલ્લું રહેશે। જોઈ શકો તમે સરસ મજાનો રસ્તો છે મંદિરે જવાનો। મંદિરની અંદર આવતા સૌથી પહેલાં આપણને સરસ મજાનું પાર્કિંગ જોવા મળે છે। જોઈ શકો તમે સરસ મજાનું પાર્કિંગ છે બહુ મોટી જગ્યામાં। ચાલો આપણે હવે મંદિરના એટલે કે કર્મનાથ મહાદેવના દર્શન કરીએ। તો ચાલો હું તમને કર્મનાથ મહાદેવના મંદિરના અંદરના દર્શનો દેખાડું, બહારના પછી દેખાડીશ। એટલે તમે આમનો જોઈ લો, તડકો છે, ઉપર દિવસ છે એટલે તડકો નહીં દેખાય। તો ચાલો હું તમને હવે અંદરથી મહાદેવના દર્શન કરાવું। જેવું જ મંદિર બહાર દેખાય છે તેવું જ મંદિર અંદર પણ દેખાય છે। એવું સરસ મજાનું બહુ જ ઊંચાઈવાળું મંદિર છે, સરસ મજાનું કલરફુલ કરેલું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કદમ ઋષિ હતા તે ભ્રમણ કરતાં કરતાં આ સ્થળ ઉપર આવ્યા હતા, એટલે કે તાપી નદીના કિનારે આવ્યા હતા। ત્યારે તેમને આ સ્થળ ઉપર સમય વ્યતીત કરવાનું મન થયું। આ સ્થળ ઉપર કદમ ઋષિએ પોતાના હાથે જ કદમ મહાદેવની સ્થાપના કરી હતી। ત્યારબાદ પછી ટૂંક જ સમય જતાં કદમ મહાદેવ નામમાંથી કર્મનાથ મહાદેવ નામ રાખવામાં આવેલું છે। કર્મનાથ મહાદેવના દર્શનની સાથે સાથે તમને શ્રી રામજી મંદિરના પણ દર્શન થઈ જશે, તેમજ સામેની બાજુ શ્રી અંબે માતાજીનું મંદિર છે, તેથી તમને તેના પણ દર્શન થઈ જશે। તાપી નદીના કિનારે જ મંદિર આવેલું છે, જેથી કરીને તમે મંદિરની અંદરથી તમે તાપી નદીનો વ્યૂ પણ સરસ મજાનો નિહાળી શકો છો। જોઈ શકો છો તમે સરસ મજાની તાપી નદી ભરેલી છે, ઠંડો ઠંડો પવન પણ આવે છે અહીંયા।
આ મંદિર છે તાપી નદીના કિનારે આવેલું છે. જોઈ શકો છો તમે તાપી અને સુરતનો વ્યૂ. સરસ મજાનો તાપીમાંથી ઠંડો ઠંડો પવન આવતો અને અહીંયા આવે છે. અને અહીંયા સરસ મજાના ઝાડવા પણ છે, બેસવાની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે. એટલે સરસ મજાનું એવું છે. જ્યારે પણ સુરત આવો અથવા તો સુરતમાં રહો છો અને હજી આવ્યા નથી તો એકવાર જરૂરથી વિઝિટ કરજો આ મંદિરની. અને વિડીયોમાં નવા હો તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. સૌ સરસ મજાનું તાપી નદીના કિનારે અને કાપોદ્રા વિસ્તારમાં આવેલું છે આ કર્મનાથ મહાદેવનું મંદિર. જ્યારે પણ સમય મળે ત્યારે એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો આપણો વિડીયો અહીંયા સુધી રહેશે. મળીશું પાછા ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.